હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. રાત્રે ખીચડી બનાવીએ અને થોડી પડી રહે તો એવું થાય કે હવે આને કઈ રીતે ઉપયોગમાં લેવું. તો વિચાર આવ્યો કે કેમ નહીં એના પુડલા બનાવી લઈએ. તો આજે હું વધેલી ખીચડીમાંથી પુડલા બનાવવા જઈ રહી છું. તો ચલો બનાવીએ વધેલી ખીચડીમાંથી પુડલા. વધેલી ખીચડી લીધી છે. હવે તેને લઈશું એક મિક્સર જારમાં અને તેમાં એડ કરીશું મનપસંદ વેજીટેબલ્સ. મેં અહીં પર ડુંગળી, કોબી, કેપ્સિકમ, ગાજર અને લીલા મરચાં લીધા છે. હવે તેમાં નાખીશું લસણ, આદુ અને કાચી કેરી. કાચી કેરી ન હોય તો લીંબુ પણ નાખી શકો છો. ત્યારબાદ નાખીશું થોડું પાણી અને તેને ક્રશ કરી લઈશું. ક્રશ થઈ ગયું છે. હવે એક તપેલીમાં કાઢી લઈએ. હવે મસાલા કરી લઈએ. તેમાં નાખીશું હળદર, લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું. બધું મિક્સ કરી લઈએ. ત્યારબાદ તેમાં નાખીશું થોડો ચણાનો લોટ. ફરીથી બધું મિક્સ કરી લઈએ. બરાબર મિક્સ થઈ ગયું છે. હવે લઈ લઈએ કડાઈ અને કડાઈ પર તેલ લગાવી દઈએ. કડાઈ ગરમ થાય એટલે બેટર લઈ લઈએ અને તેના પુડલા ઉતારી લઈએ. બહુ મોટા નહીં બને, નાના નાના જ પુડલા બનશે. એક સાઈડ શેકાઈ જાય એટલે બીજી સાઈડ પણ શેકી લઈએ. તો વધેલી ખીચડીનો આ એક સારો આઈડિયા મને લાગ્યો, તો મેં તમારી સાથે શેર કર્યો. જો તમને પણ આ આઈડિયા ગમે તો જરૂરથી ટ્રાય કરજો. બંને સાઈડ સારી રીતે શેકાઈ ગયું છે. તો ચલો સર્વ કરી દઈએ. તો તૈયાર છે વધેલી ખીચડીમાંથી બનતા ટેસ્ટી પુડલા.